કેવલ આત્મ તત્વ સિવાય સાચો શ્લોકમાં કોઈ વાત નથી. એમાં વાત નથી કે રામનું ભજન કરો, કૃષ્ણનું ભજન કરો, શંકરનું, એનું તો નામે નથી. ગીતામાં શંકરનું અને બ્રહ્માનું, કોઈનું દેવતાઓનું કોઈનું નામે નથી. નથી ગંગાનું, જમનાનું, તીરથનું, તુલસીનું, રુદ્રાક્ષનું વર્ણન ગીતામાં નથી. અને એ પાછું નક્કી છે ગીતામાં નથી, ધર્મે નથી. હે કોઈ કાઢી દે ગીતામાંથી તુલસીની માળા, રુદ્રાક્ષની માળા. ભગવાને તો ચાહતે કીધું કે અંત સમયે આપણે હાથ પગ બધા ખોટા પડી જાય ત્યારે ભજન કોનું કરીશું? હા, તો એ હાલે છે ભજન. કોઈ ઓલી માઇકો જે શ્વાસમાં ભગવાનનું ભજન હાલે છે. એક ભજન તમે ઓલું સાંભળ્યું, દેખંદાતો કોઈ આ દલમાં, પરખંદાતો કોઈ આ દલમાં, તો આ ઘટમાં જનન જન ઝાલડી વાગે, વિના દાંડીએ વિના નોબતે. આ એમનું આ વાજા જ કરે છે. અરે કબીરનું ભજન છે, મારો સરખો જ બોલે છે, તું હી રામ, તું હી રામ, તું હી રામ. એમ સર કબીર એમ કહે છે કે જે તત્વની, સ્વામી વિવેકાનંદે એમ લખ્યું કે કોઈ વ્યક્તિ પરમાત્માની ખોજ કરે તો પોતાની પ્રાપ્તિ થાય છે, અને જો કોઈ પોતાની ખોજ કરે તો પ્રભુની પ્રાપ્તિ થાય છે. આગળ બાપુએ કીધું સૂર્યની કિરણ સૂર્યથી નોકી નથી. એમ તમે તૈણે કાળમાં તમે કંટાળથી મૂકીને ક્યાં જાવ? અહીંથી લ્યો, અહીંયા બેહો તો ભલે જમાલભાઈની ઘાસની ઘેરે, પણ ક્યાં બેઠા? કંટાળમાં ને. સાજી મૈયાની ઘેરે બેહો, મારી ઘેરે બેહો, ભાઈ સંજયભાઈની ઘેરે બેહો, વિઠ્ઠલભાઈ બામણિયાની ઘેરે બેહો, કંટાળમાં ને. એમ તમે જ્યાં બેઠા ત્યાં ભગવાન છે. કારણ કે જગત કરતા ભગવાન મોટા છે. વાત આપણે કેવી છે, આપણે જગતની માય પર ગોતે છે માણસ, ભગવાનની માય પર જગત છે. વિશાળ છે. હવે ખુરશીમાં તો મકાન ન હોય ને, મકાનમાં ખુરશી હોય. હવે આપણે ખુરશી મકાન ગોતવાનું છે. આ ખુરશી તો મકાનમાં હોય ને ભાઈ, એથી ખબર પડે કે નહીં? ભગવાન જયારે વૈરાટ પ્રગટ થયા ત્યારે ભગવાનના પગ પાતાળમાં હતા. બળી રાજાને ત્યાં પ્રગટ થયા તોય ભગવાનના પગ પાતાળમાં હતા. એટલે ટૂંકમાં દૃષ્ટાંત છે. બાકી તો ભગવાન જ્યાં છે ત્યાં પરમાત્મા છે. મીરાબાઈને તો ઝેરના સમયે ભગવાન પ્રગટ થઈ ગયા. અરે દ્રૌપદીને તો ભરી સભામાં ભગવાન પ્રગટ થઈ ગયા. બુલાશાને તો ભગવાન મૃત્યુના સમયના કાળમાંથી ગજેન્દ્રને એ ભગવાન પાણીમાં પ્રગટ થઈ ગયા. હા, એટલે ભગવાન તમે જ્યાં છો ત્યાં જ પ્રગટ થાવ. પ્રેમથી પ્રગટ થાય. હે, પ્રેમથી. હા, પ્રેમથી ગમે ત્યાં. એનું સાધન એક એ જ. આ બધું વસ્તુ જ એવી છે ધીરુભાઈ કે ધીમે 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 કરતા તમે મૂળ તત્વો સુધી પહોંચી જાઓ. હવે દાખલા તરીકે સોલાર બારામાં કાંઈ જાણકારી મારે નવેથી શરૂઆત કરવી પડે ને. હવે તમારે સોલાર બારામાં કાંઈ કરવું હોય તો, બેટરીના બારામાં કાંઈ કરવું હોય તો હું ગમે એટલી વાતો કરું, કદાચ તમને ખ્યાલ ન આવે કે દાદાને વાત કરવા અનુભવ નથી. તેમ ખ્યાલ આવી જાય ને, કારણ કે તમારું નોલેજ થઈ ગયું એમાં ફરતા 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 ફરતા. પછી તો તમે એ બેટરીના સાધનો બનાવી શકો. પછી તો એ પ્રકારની રોકાણ હોય તો આપણે એમાંથી ઊભું કરીએ શકીએ ને. તમે તે મટીરિયલ પછી બનાવી શકો. આ હાવ નાના હતા આપણે અબ્દુલ કલામ. તો અબ્દુલ કલામ નાના હતા તો નિશાળમાં ભણતા હતા. એ બીજું કે ત્રીજું ભણતા હતા. તો એને માસ્તરે કીધું કે ભાઈ થોડાક ટાઈમ પછી આઈટમ આવે છે જન્માષ્ટમી, તો બધાને એક એક બાળકોને એક એક નવીન રમકડું બનાવવાનું છે. તો એને શરૂઆત કરી કે ભાઈ નવીન શું કરવું. તો એને શરૂઆત કરી તો પથ્થરમાંથી લઈને પછી રાખ્યું, તેને કામ કર્યું, ન પીડ્યું. લાકડામાંથી યંત્ર કર્યું તો ચાર નો થયું. પછી એને પતરામાંથી બે પતરાને ભેળા કર્યા. પણ બે પતરામાં પાણીમાં મૂકે પણ પાણીમાં હાલે નહીં. એમ ધક્કો મારે પણ હાલે નહીં, ધક્કો મારે તો હાલે. એને કીધું નહીં, અડવું ન પણ હાલવું જોઈએ.
પછી બે પતરાની વચ્ચે એને ત્રીજું પતરું નાખ્યું અને એની જીભી બનાવી હમ. અને જીભી બનાવીને એની હેઠે દીવો મૂક્યો એને. હા. તે દીવાનો ગેસ થાય એટલે પતરું હલે એટલે મેં કહ્યું આપણે હવે નથી આવતું નકરી પ્યારી ફોજ એની એ હતી. હા. હા. હા હોડી આવતી, હે? રમકડાની હોડી આવતી. હા હા હા. એ અબ્દુલ કલામ એવો વિક્રમ સારાભાઈ હા. વિક્રમ સારાભાઈ એની પહેલી ફોજ. હા. અબ્દુલ કલામ નહીં. અબ્દુલ કલામે પહેલી ફોજ મિસાલની કરી હા. સાયકલ માથે. હા. પહેલી મિસાલી બનાવી સાયકલ લઈને માથે વિજ્ઞાન મેળામાં ગયા હતા. સાયકલ માથે બાંધી મિસાલ